સરસ્વતી હાઈસ્કૂલની ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર કાઢી મૂકવાનો વિડીયો વાયરલ થતાં જે ઘટનાનું કવરેજ કરવા ગયેલ મીડિયા કર્મચારીઓ પર શાળાના સંચાલક સંજય પટેલે ભાડુતી ગુંડાઓ બોલાવતા કુખ્યાત પપ્પુ રબારી આવી મીડિયા કર્મચારીના મોબાઈલ તેમજ માઇક ફેંકી દઈ દંડાઓ કાઢી માર મારી ટાંટિયા તોડી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર બનાવ અંગે બોરસદ ટાઉન પોલીસે સરસ્વતી સ્કૂલના સંચાલક સંજય પટેલ અને કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુખ્યાત પપ્પુ રબારીની ધરપકડ કરી હતી. જ્યારે ઘટના બાદ ફરાર થઈ ગયેલ સંજય પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. કુખ્યાત પપ્પુ રબારી વિરુદ્ધ 1 માસ પૂર્વે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો છે. જ્યારે અગાઉ જાહેરમાં માર મારવા સહિતની જુદી જુદી ફરિયાદો પણ નોંધાઈ છે, જેથી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અઝર પઠાણ, સત્યડે ન્યૂઝ, બોરસદ. સરસ્વતી સ્કૂલમાં ટ્રસ્ટી દ્વારા જે વિદ્યાર્થીની ફી નહીં ભરેલી અને તેમને બહાર બેસાડવા બાબતે મીડિયાના વ્યક્તિ દ્વારા તેની કવરેજ કરવા નહીં કરવા તે બાબતે માથાકૂટ થઈ. તેમાં જે બહારથી જે વ્યક્તિ આવેલો અને તેના દ્વારા મીડિયા પર જે હુમલો થયો હતો તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તેને નવા કાયદાની જોગવાઈ મુજબ અટક કરવામાં આવેલ છે અને તેનો ભૂતકાળનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી તેના વિરુદ્ધમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. ગુજકોડના માધ્યમથી તેના વિરુદ્ધમાં જેટલા ગુના દાખલ થયા છે તે તમામની નકલો મેળવી અને આ ગુનાના કેસમાં સામેલ કરવામાં આવશે અને અન્ય જો અટકાયતી પગલાં લઈ શકાતા હશે તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.